ભારતના સ્વર્ગની મુલાકાત લેવા માટે પહોંચે એ જ પ્રયાસ હતો। પહોંચાડી દઈએ કે આવતીકાલે દિલ્હીમાં સર્વપક્ષીય દળની બેઠક મળવા જઈ રહી છે। બેઠકમાં ઓપરેશન સિંદૂરની જાણકારી આપવામાં આવશે। ઓપરેશન સિંદૂર બાદ હવે સૌથી મોટી હલચલ જોવા મળી રહી છે। બેઠકોનો દોર શરૂ થયો છે। એ બધાની વચ્ચે આવતીકાલે સર્વપક્ષીય દળની બેઠક દિલ્હીમાં મળવા જઈ રહી છે, જેમાં ઓપરેશન સિંદૂરની જાણકારી છે તમામ પક્ષોને આપવામાં આવશે। ઓપરેશન સિંદૂર બાદ આજે સવારથી પણ બેઠકોનો ધમધમાટ ચાલુ છે, પરંતુ આવતીકાલે દિલ્હીમાં સર્વદળીય બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં તમામ પક્ષના નેતાઓ હાજર રહેશે અને એમને ઓપરેશન સિંદૂર અંગેની જાણકારી આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર પાર પાડ્યા પછી આજે સવારે કેબિનેટની બેઠક મળી હતી। પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને મળવા માટે પહોંચ્યા હતા। એનએસએ અજીત ડોભાલે પણ વિશ્વના અલગ અલગ દેશોના તેમના સમકક્ષ નેતાઓ સાથે વાતચીત કરી છે અને આ ઓપરેશન અંગે જાણકારી આપી છે। એ બધાની વચ્ચે આવતીકાલે સર્વપક્ષીય દળની બેઠક મળવા જઈ રહી છે, જાણકારી આપવા સુધી પહોંચાડી અને વધુ એક મોટા સમાચાર પણ આપને જણાવી દઈએ। જ્યાં ઓપરેશન સિંદૂર પાર પાડ્યા પછી દેશભરમાં અત્યારે ખુશીનો માહોલ છે। એટલામાં જ થોડી વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એ પણ સરહદી રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજવા જઈ રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજરી આપવાના છે। સરહદી રાજ્યોના ડીજીપી પણ આ બેઠકમાં જોડાશે। સરહદી રાજ્યોના મુખ્ય સચિવ પણ આ બેઠકમાં જોડાવાના છે। વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક લેવા જઈ રહ્યા છે, જેમાં સરહદી વિસ્તારના રાજ્યોના મુખ્યમંત્રી જોડાવાના છે। મુખ્ય સચિવ પણ આ બેઠકમાં જોડાશે। પછી દેશ એકજૂટ છે અને અત્યારે જે પ્રકારે બદલો લેવામાં આવ્યો છે ભારતીય સેનાને તમામ લોકો સલામ કરી રહ્યા છે। અમિતભાઈએ પણ ટ્વીટ કર્યું હતું અને એમણે કહ્યું કે સરસ જવાબ વળતો આપવામાં આવ્યો છે, આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂર બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે પણ વાત કરવામાં આવી છે। ઉપરાજ્યપાલ મનોજ સિન્હા બીએસએફના ડીજી સાથે પણ વાત કરી છે। સરહદી વિસ્તારોમાં સલામતીના પગલાં અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે સતત એક્શન મોડમાં છે। ઓપરેશન સિંદૂર પાર પાડ્યા પછી પણ કેન્દ્રીય ગૃહમંત્રી સતત બેઠકો યોજી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી સાથે તેમણે ટેલિફોનિક વાતચીત કરી છે। ઉમર અબ્દુલ્લા સાથે વાત કરી છે। સાથે જ ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને બીએસએફના ડીજી સાથે પણ તેમણે વાતચીત કરી છે। સરહદી વિસ્તારોમાં સલામતીના પગલાંને લઈને સમીક્ષા અત્યારે કરવામાં આવી રહી છે। થોડી જ વારમાં સરહદી વિસ્તારના રાજ્યોના મુખ્યમંત્રી સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે બેઠક યોજવા જઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂરને લઈને તેમણે ટ્વીટ પણ કર્યું અને કહ્યું કે ભારતે જબરજસ્ત વળતો જવાબ આપ્યો છે। નિર્દોષોની હત્યાનો ઓપરેશન સિંદૂર એ જવાબ છે। દુશ્મનોને આ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। વધુ એક મોટા અપડેટ પણ આપણે અત્યારે જણાવી દઈએ કે જ્યાં ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે તેમણે વાત કરી છે। ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે પણ તેમણે વાત કરી છે। ઓપરેશન સિંદૂર બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શન મોડમાં છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે તેમણે વાતચીત કરી છે। ઉપરાજ્યપાલ મનોજ સિન્હા બીએસએફના ડીજી સાથે પણ તેમણે વાત કરી છે અને થોડીક જ વારમાં વધુ એક મોટી બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ યોજવા જઈ રહ્યા છે, જેમાં અલગ અલગ સરહદી રાજ્યોના મુખ્યમંત્રી જોડાવાના છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાશે। તો ઓપરેશન સિંદૂર બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહ એક્શન મોડમાં છે। અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી સાથે તેઓ બેઠક યોજવા જઈ રહ્યા છે। સરહદી રાજ્યોના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા બીએસએફના ડીજી સાથે તેમણે વાત કરી છે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે પણ વાત કરી છે અને સલામતીના ભાગરૂપે આ સમીક્ષા કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાને લઈને સતત બેઠકોનો ધમધમાટ ચાલુ છે। મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ સમીક્ષા બેઠક કરી છે। સરહદ એલઓસી વિસ્તારોમાં સુરક્ષાની તૈયારીઓને લઈને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને ખાસ તો નાગરિકોની જીવનની સુરક્ષા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। જે પ્રકારે ઓપરેશન સિંદૂર થકી બદલો લેવામાં આવ્યો છે અને આ જવાબ આપવામાં આવ્યો છે, ત્યાર પછી જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઈને સતત સમીક્ષા થઈ રહી છે। સરહદ એલઓસી વિસ્તારમાં પણ ખાસ કરીને નાગરિકોની જીવનની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે। મુખ્યમંત્રી
મંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ સમીક્ષા બેઠક કરી છે। જમ્મુ કાશ્મીરમાં પણ મહત્વની બેઠક યોજાઈ છે। વધુ એક મોટા અપડેટ પણ આપણે જણાવી દઈએ। ઓપરેશન સિંદૂર બાદ દિલ્હીમાં સતત બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। કોંગ્રેસે પણ તાત્કાલિક વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે। પાર્ટી હેડક્વાર્ટર પર કોંગ્રેસના સિનિયર નેતાઓની CWCની બેઠક અત્યારે યોજાઈ રહી છે અને ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે દિલ્હીમાં સર્વપક્ષીય દળની બેઠક મળવા જઈ રહી છે। તે પહેલા અત્યારે કોંગ્રેસે તાત્કાલિક વર્કિંગ કમિટીની બેઠક બોલાવી છે, જ્યાં પાર્ટી હેડક્વાર્ટર પર કોંગ્રેસના સિનિયર નેતાઓ આ બેઠક માટે પહોંચ્યા છે અને ઓપરેશન સિંદૂર અંગેની ચર્ચા થશે। આવતીકાલે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક પણ મળવા જઈ રહી છે, જેમાં અલગ અલગ તમામ પક્ષોના નેતાઓને આ ઓપરેશનની જાણકારી અપાશે। વધુ મોટા સમાચાર આપણે જણાવી દઈએ। ઓપરેશન સિંદૂર અંગે વિશ્વના દેશોને પણ જાણકારી અપાઈ છે। ભારતના NSA અજીત ડોભાલે તેમના સમકક્ષો સાથે વાતચીત કરી છે। અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈના NSA સાથે અજીત ડોભાલે વાતચીત કરી છે। જાપાન અને રશિયાના NSA સાથે પણ ડોભાલે વાત કરી છે। ચીન અને ફ્રાન્સના સલાહકારો સાથે પણ તેમણે ચર્ચા કરી છે અને સાથે જ કહ્યું છે કે પાકિસ્તાન હુમલો કરશે તો દ્રઢતાથી ભારત તેનો જવાબ આપશે। કહ્યું કે તણાવ વધારવાનો અમારો ઈરાદો નથી, પરંતુ જો પાકિસ્તાન હવે હુમલો કરશે તો ભારત તેનો દ્રઢતાથી જવાબ આપશે। તે વાત પણ અજીત ડોભાલે ક્લિયર કરી છે તેમના સમકક્ષો સાથે, એટલે કે અલગ અલગ દેશના NSA સાથે તેમણે વાતચીત કરી છે। યુએઈના NSA સાથે, જાપાન, રશિયા, અમેરિકા, સાઉદી અરેબિયાના NSA સાથે પણ તેમણે વાતચીત કરી છે। ઓપરેશન સિંદૂર અંગેની જાણકારી આપવામાં આવી। ઓપરેશન સિંદૂર એ આતંકિસ્તાને કરેલા હુમલાનો વળતો જવાબ છે, પરંતુ હવે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારના એક્શન લે છે કે હુમલો કરે છે તો ભારત પણ તેનો જડબાતોડ દ્રઢતાથી જવાબ આપશે તેવું NSA અજીત ડોભાલે જણાવી દીધું છે। અને સાથે જ જે પ્રકારે વાયુસેનાએ એક બાદ એક જે મિસાઇલો છોડી એર સ્ટ્રાઇક કરી છે અને આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા છે। અડધી રાત્રે જ્યારે પાકિસ્તાની આર્મી છે એ ઊંઘી રહી અને આ જવાબી કાર્યવાહી ભારતે કરી છે અને આ જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં હાહાકાર મચ્યો છે, ફફડાટ છે। જે પ્રકારે ત્યાં 100થી પણ વધારે આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। પાકિસ્તાન અત્યારે બોખલાઈ ગયું છે। શું કરવું શું ન કરવું એ સમજમાં નથી આવી રહ્યું। આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। એ આતંકી ઠેકાણાઓ કે જ્યાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી, જ્યાં આતંકીઓને પાળવામાં આવતા હતા, પોષવામાં આવતા હતા, એ આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। ઓપરેશન સિંદૂરને લઈને ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર વિદેશ સચિવે માહિતી આપી। 22 એપ્રિલ 2025ના રોજ આતંકીઓએ પહેલગામ પર હુમલો કર્યો હતો। ભારતીય પર્યટકો ત્યાં ફરવા ગયા હતા અને બર્બરતાપૂર્વક એક હિન્દુઓને અલગ કરીને તેમના ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારત સરકાર અને આ સાથે ભારતના તમામ લોકોમાં પણ એક રોષની લાગણી પ્રવર્તી હતી। જે બાદ ભારતે આ એક્શન પ્લાન ઘડ્યો અને ભારતે આ સૌથી મોટી કાર્યવાહી કરી છે। ભારતે મધ્યરાત્રે એર સ્ટ્રાઇક કરી હતી। લગભગ 25 થી 30 મિનિટનો એ સમયગાળો હતો। 25 મિનિટ 9 ઠેકાણા, 100થી વધુ લોકો ઠાર માર્યા ગયા અને ભારતે જે એર સ્ટ્રાઇક કરી છે, તાબડતોડ હુમલાઓ કરવામાં આવ્યા છે 9 ઠેકાણા ઉપર। ત્યાં અનેક આતંકીઓ માર્યા ગયા છે। જો કે હજુ પણ આતંકી મસૂદ બચી ગયો છે। સવાલ એ છે કે શું પાકિસ્તાની આર્મીએ આતંકીને રક્ષણ આપ્યું હતું? શું પાકિસ્તાની આર્મીએ આતંકીને ત્યાંથી ભગાડી લઈ ગઈ, અન્ય સ્થળે લઈ ગઈ? આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે। જો કે આ તરફ ભાજપમાં ઉજવણી, ભારતમાં ઉજવણી જોવા મળી રહી છે। ભારતની સર્જિકલ સ્ટ્રાઇક પર વિદેશ સચિવે માહિતી આપી। जैसा कि आपको ज्ञात होगा, भारत ने इस तरह के सीमा पार हमलों का जवाब देने और उन्हें रोकने तथा उनका प्रतिरोध करने के अपने अधिकार का प्रयोग किया है। ये कार्यवाही नपीतुली, नॉन एस्केलेटरी, आनुपातिक और जिम्मेदारीपूर्ण है। ये आतंकवाद की इंफ्रास्ट्रक्चर को समाप्त करने और भारत में भेजे जाने वाले संभावित आतंकवादियों को अक्षम बनाने पर केंद्रित है। आपको यह भी स्मरण होगा कि 25 अप्रैल 2025 को संयुक्त राष्ट्र सुरक्षा परिषद ने पहलगाम आतंकवादी हमले पर एक प्रेस वक्तव्य जारी किया था, जिसमें आतंकवाद के इस निंदनीय कार्य के अपराधियों, आयोजकों, फाइनेंसरों
और प्रायोजकों के को जवाबदेह ठहराने और उन्हें न्याय के दायरे में लाने की आवश्यकता पर जोर दिया गया था। भारत की आज की इस कार्रवाई को इसी संदर्भ में देखा जाना चाहिए। पाकिस्तान के साथ आतंकवादियों के संपर्क उजागर हुए हैं। रेजिस्टेंस फ्रंट द्वारा किए गए दावे और लश्कर तैयबा से ज्ञात सोशल मीडिया हैंडल द्वारा इसको रीपोस्ट किया जाना इसकी पुष्टि करता है। चश्मदीद गवाहों और विभिन्न जांच एजेंसियों को उपलब्ध अन्य सूचनाओं के आधार पर हमलावरों की पहचान भी हुई है। हमारी इंटेलिजेंस ने इस टीम के योजनाकारों और उनके समर्थकों की जानकारी जुटाई है। इस हमले की रूपरेखा भारत में सीमा पार आतंकवाद को अंजाम देने के पाकिस्तान के लंबे ट्रैक रिकॉर्ड से भी जुड़ी हुई है, जिसके लिखित और स्पष्ट दस्तावेज उपलब्ध हैं। पाकिस्तान दुनिया भर में आतंकवादियों के लिए एक शरण स्थल के रूप में पहचान बना चुका है। यहां अंतर्राष्ट्रीय स्तर पर प्रतिबंधित आतंकवादी सजा पाने से बचे रहते हैं। इसके अलावा पाकिस्तान ने इस मुद्दे पर विश्व और फाइनेंशियल एक्शन टास्क फोर्स जैसे अंतर्राष्ट्रीय मंचों को जानबूझकर गुमराह करने के लिए भी जाना जाता है। साजिद मीर का मामला, जिसमें इस आतंकवादी को पाकिस्तान ने मृत घोषित कर दिया था और फिर अंतर्राष्ट्रीय दबाव के परिणाम स्वरूप वो जीवित पाया गया, इसका सबसे स्पष्ट उदाहरण है। पहलगाम में हुए इस हमले से जम्मू और कश्मीर के साथ साथ भारत के अन्य भागों में भी आक्रोश देखा गया। हमलों के बाद भारत सरकार ने स्वाभाविक रूप से पाकिस्तान के साथ संबंधों को लेकर कुछ कदम उठाए। आप सभी उन निर्णयों से अवगत हैं जिसकी घोषणा 23 अप्रैल को की गई थी। तथापि यह आवश्यक समझा गया कि 22 अप्रैल के हमले के अपराधियों और उनके योजनाकारों को न्याय के कटघरे में लाया जाए। हमलों के एक पखवाड़े के बाद भी पाकिस्तान द्वारा अपने क्षेत्र या अपने नियंत्रण वाले क्षेत्रों में आतंकवादियों की इंफ्रास्ट्रक्चर के विरुद्ध कार्यवाही करने के लिए कोई स्पष्ट कदम नहीं उठाया। ઓપરેશન સિંદૂરને લઈને ઓપરેશન સિંદૂરમાં દેશમાં યુદ્ધ સ્તરીય તૈયારી કરવામાં આવી રહી છે। ગુજરાત સહિત દેશભરમાં 295 જિલ્લામાં મોક ડ્રીલ કરવામાં આવશે। રાજ્યના 18 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરાશે અને થોડી જ વારમાં તમામ જિલ્લામાં વોર સાયરન પણ વાગવાના છે। સાંજે 7:30 થી 9 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટની પણ પ્રેક્ટિસ કરવામાં આવશે। આ સાથે સાયરન વગાડીને જનતાને માહિતગાર પણ કરાશે કે જો કોઈ પરિસ્થિતિ ગંભીર સર્જાય છે તો કયા પ્રકારે શું કરવું જોઈએ। જો કે આવું કશું થવાનું નથી। ભારતીય આર્મી, ભારતીય વાયુસેના, ભારતીય નેવી સક્ષમ છે, મજબૂત છે, પરંતુ છતાં પણ અત્યારે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને આજે આ મોક ડ્રીલ યોજાવાની છે। મોક ડ્રીલ અતિ મહત્વપૂર્ણ રહેશે। જો કે લોકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે એ પ્રકારની પહેલા જ આગોતરી જાણકારી લોકોને આપી દેવામાં આવી છે। ધર્મેશ જોડાઈ ગયા છે મારી સાથે। ધર્મેશ, આજે મોક ડ્રીલ ચોક્કસ આમ તો એર સ્ટ્રાઇક પહેલા જેને કહેવાય ને કે પાકિસ્તાન ઊંઘતું રહ્યું અને આજે હવે મોક ડ્રીલ છે અને પાકિસ્તાનની સાયરન વાગીની ને ત્યાં એર સ્ટ્રાઇક થઈ ગઈ। પણ ખરેખર આ એક પ્રોટોકોલ છે કે કોઈ પણ યુદ્ધના સંજોગોમાં સૌથી પહેલા બ્લેકઆઉટ હોય। 1971 એટલે 54 વર્ષ પછી આજે સાંજે 18 જિલ્લામાં એ બ્લેકઆઉટ પણ થશે। પણ એની પહેલા અત્યારે થોડા જ સમયમાં જે સાયરન છે એ સાયરનનો એક પ્રકાર એ ટાઈપનો પ્રોટોકોલ છે કે જેવું સાયરન વાગે એટલે કંઈક પણ એક સલામત જગ્યાએ ખસી જવાનું। ને એને માટે મેં આપને અગાઉ વાત કરી કે મારા ભૂતકાળ મુજબ બાળપણ હતું મારું, પણ એ ખાડા ખોદી અને સલામત સ્થળે હવે બંકર કે એવી વ્યવસ્થા કરશે, પણ ત્યાં તમારે પહોંચી જવાનું અથવા કોઈ બિલ્ડિંગમાં પહોંચી જવાનું। એનું આખું એક રિહર્સલ છે કે કદાચ આવું થાય તો શું થાય। તો એ 18 જિલ્લામાં હમણાં થોડી જ વારમાં એ સાયરન ગુંજી ઉઠશે અને એ સાયરન માટે અમે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહીએ છીએ કે આ કોઈ ગભરાવાની જરૂર નથી। એક સલામતી માટે સ્થળ ઉપર કઈ રીતે માણસે સાવચેત રહેવું, આની આખી મોક ડ્રીલ ટાઈપનું છે। અને એ પછી મેં આપને કીધું કે 1971 વખતે મેં અંધારપટ જોયો છે। એ અંધારપટમાં એક દીવો પણ ન થઈ શકે, કારણ કે તિરાડમાંથી પણ, ઘરની તિરાડમાંથી પણ તમને લાઇટ ન દેખાવી જોઈએ। એટલે સ્વયંભૂ પોતાની મેળે ઘરની લાઇટ ન હોય, ઇવન આપણા સ્ટુડિયોમાં પણ આપણે લાઇટ બંધ કરશું, કારણ કે આખો પ્રોટોકોલ મુજબ 18 જિલ્લામાં આ બે પ્રતિક્રિયા અને જે પ્રેક્ટિસ છે અને રિહર્સલ રૂપે આજે તંત્ર દ્વારા થાય। એને માટે ગઈકાલે જ
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જે મિટિંગ મળી હતી એ પછી કલેક્ટર, એસપી, ગીર સોમનાથ હોય, દ્વારકા હોય, બધે જ ઠેકાણે સૌથી વધુ કચ્છ છે, જામનગર છે, વાડીનાર છે, આ તમામ જગ્યાએ, ગીર સોમનાથ છે, મોરબી છે, આ બધા જ જગ્યાએ અત્યારે થોડો સમયમાં સાયરન અને પછી બ્લેકઆઉટની એક રિહર્સલ, જેમાં અડધા કલાકનો અંતરમાં બ્લેકઆઉટ રાખશે અને એમાં સ્વયંભૂ સૌએ પોતાના ઘરના અથવા ઓફિસની લાઇટો બંધ કરી અને અંધારપટની સ્થિતિ એટલે યુદ્ધ પહેલાની તૈયારીઓ આ સૂચવે છે. જી બિલકુલ, બ્લેકઆઉટની તૈયારી કરવામાં આવશે, પરંતુ એના માટે કોઈ જ ગભરાવાની જરૂર નથી અને સરકારનો સહયોગ કરવામાં જ અત્યારે સારું રહેશે, કારણ કે સરકાર જે બ્લેકઆઉટની પ્રેક્ટિસ રિહર્સલ કરવાનું છે, સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ યોજાવાની છે, તેમાં જો જેટલા વધુ લોકો સહયોગ કરશે એટલું વધારે સારું રહેશે. કશું જ થવાનું નથી, કારણ કે આપણી સરહદો પર આપણા જવાનો તૈનાત છે અને એ જવાનો એટલા મજબૂત છે, એટલા જ માટે એ જવાનોના ત્યાં તૈનાત છે, જવાનો ત્યાં દિવસ રાત ડ્યુટી નિભાવે છે, એટલા જ માટે આપણે આરામથી રાત્રે ઊંઘી શકીએ છીએ. આજે એ જવાનોના કારણે દેશ આટલો સુરક્ષિત છે. આજે એ જવાનોના કારણે આ આતંકીઓનો હુમલાનો આપણે વળતો જવાબ સક્ષમ રીતે આપી શક્યા છે. એટલા જ માટે ગભરાવાની કે ડરવાની જરૂર નથી, પરંતુ મોકડ્રીલમાં સરકારનો સહયોગ કરવો જ એ જ દરેક નાગરિકની પ્રાથમિકતા રહેવી જોઈએ. એ જ સૌથી સારું રહેશે કે મોકડ્રીલમાં જેમ કે બ્લેકઆઉટની ઘોષણા કરવામાં આવી છે, તો ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે બ્લેકઆઉટ સમયે તમામ લોકો સ્વેચ્છાએ તમામ પોતાના ઘરની લાઇટ્સ ઓફ કરી દે, મોબાઈલની ફ્લેશ લાઇટ પણ બંધ કરી દો, દીવો પણ ન સળગાવો, એનો મતલબ જ બ્લેકઆઉટ છે. આ સાથે જ ક્યાંક એવો વિસ્તાર છે જે બંધ છે, તો તમે પડદાથી રૂમ બંધ કરી દો. લાઇટ ચાલુ હશે તો ચાલશે, પરંતુ રૂમની બહાર લાઇટ ન જાય, અગર એટલો ફૂલ કવર્ડ પડદો હોય તો પણ ચાલી જશે, તેવું પણ ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું. આ પ્રકારે બ્લેકઆઉટમાં તમામ લોકોનો સાથ સહકાર આપવા માટે સરકારે અપીલ કરી હતી. એ પણ જણાવી દે કે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલમાં શું હોય છે. સિવિલ ડિફેન્સ મોક ડ્રિલમાં સરકાર તંત્ર એ પ્રકારની તૈયારીઓ કરે છે કે જો યુદ્ધ સ્તરીય સ્થિતિ સર્જાય છે તો પછી શું કરવું, નાગરિકોએ શું કરવું, સુરક્ષિત સ્થળે ખસી જવું જોઈએ. આ સાથે જ સાયરન પણ આજે વગાડવામાં આવશે, એટલે 4-4:30 આસપાસ જો સાયરન વાગે છે તો પણ ગભરાવાની જરૂર નથી. સાયરન ત્યારે વગાડવામાં આવે છે જ્યારે દુશ્મન દેશનું કોઈ વિમાન આપણા એરિયલ સીમામાં પ્રવેશે છે અને ત્યારબાદ કોઈ આપણને ખતરો હોય છે, એટલે સાયરન વગાડવામાં આવે છે. સાયરન પણ બે પ્રકારના હોય છે, જેમ હમણાં મારા સહયોગી વિજયે આપને જણાવ્યું. જો વધારે લાઉડ સાયરન વાગે છે, સ્લોલી વધારે લાઉડ થઈ રહ્યું છે સાયરન, તો સમજી લેવું કે આ ખતરાની ઘંટી છે, અને ત્યારબાદ સાયરન ધીરે ધીરે ડાઉન થઈ રહ્યું છે સાયરનનો અવાજ, તો તમારે સમજી જવું જોઈએ કે હવે રાહતના સમાચાર છે, હવે માથે કોઈ જ ખતરો મંડરાઈ નથી રહ્યો. આ સાથે જ્યારે સાયરન વાગે ત્યારે સુરક્ષિત સ્થળે ખસી જવું જોઈએ. આજે જ્યારે મોક ડ્રિલ કરવામાં આવશે ત્યારે તમે અન્ય લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકો છો એનું પણ રિહર્સલ કરવામાં આવશે. એટલે જો કોઈ સામાન્ય નાગરિક, તમે પોતાનો જીવ બચાવો એ પ્રાથમિકતા રહેશે, અને ત્યારબાદ તમે અન્ય લોકોને કેવી રીતે વધુને વધુ મદદરૂપ થઈ શકો એ સારામાં સારી બાબત રહેશે. આ સાથે જ આરોગ્યને લક્ષી પણ માહિતી આપવામાં આવશે કે જી બિલકુલ, થોડીક જ વારમાં જે પ્રકારે ડિફેન્સ મોક ડ્રિલ યોજાવા જઈ રહી છે, રીમા અમારી સાથે જોડાઈ ગયા છે, સંવાદદાતા રીમા. થોડીક જ વારમાં જે 4:30 વાગે વોર સાયરન વાગવાનું છે અને જે પ્રકારે મોક ડ્રિલ યોજાવા જઈ રહી છે, સાંજે બ્લેકઆઉટ પણ થશે, કેવી તૈયારીઓ છે? ચોક્કસથી જો વાત કરીએ તો સિવિલ ડિફેન્સ મોક ડ્રિલને લઈને તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 4 વાગ્યાની ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે 4 વાગ્યાનો સમય છે જે નક્કી કરવામાં આવ્યો છે. એટલે 4 વાગે સાયરન છે જે વાગશે. સૌથી પહેલી જે સાયરન છે જે તૂટક વાગશે, અપડાઉન અવાજમાં વાગશે, તેનો મતલબ એવો છે, અને જે 2 મિનિટ સુધી વાગશે એનો મતલબ રહેશે કે અહીંયા અલર્ટની જરૂર છે, અને ત્યારબાદ પરિસ્થિતિઓ છે જે સામાન્ય થશે તે બાદ 2 મિનિટની કન્ટિન્યુઅસ સાયરન છે જે વાગશે. એટલે લોકો એવું સમજવાનું કે હવે સ્થિતિ છે જે નોર્મલ થઈ ગઈ છે. અત્યારની વાત કરીએ તો અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે આ મોક ડ્રિલને લઈને તમામ તૈયારીઓ છે જેને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ક્વિક રિસ્પોન્સ ટીમ અને સિવિલ ડિફેન્સ અમદાવાદ શહેરના જે તમામ અલગ અલગ ટીમો છે તેમના દ્વારા તૈયારીઓ છે જે કરવામાં આવી રહી છે. અંદાજે 4 વાગ્યાની સાથે જ આ સાયરન છે જે વાગશે, અને તેનો જ મતલબ એ રહેશે કે તમામ લોકોએ પોતાનો જે રિસ્પોન્સ છે તે લઈને એક્ટિવ રહેવાનું રહેશે, અને તમામ લોકોએ સુરક્ષિત સ્થળો ઉપર જવાનું રહેશે, અને બાદમાં અલર્ટ મોડ છે તે થશે, અને બાદમાં જે તમામ પરિસ્થિતિઓ સામાન્ય થયાની જે ડ્રીલ છે જે આખી સમગ્ર અહીંયા કરવામાં આવશે. ખાસ તો અહીંયા સિવિલ ડિફેન્સની ટીમ, હોમગાર્ડની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ, ફાયરની ટીમ અને તેની સાથે જ એમ્બ્યુલન્સ છે, એટલે કે 108ની ટીમ, તમામ અલગ અલગ ટીમો છે જે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પહોંચી ચૂકી છે. અને આ ડ્રીલને લઈને જે છેલ્લી ગણતરીની જે મિનિટો બાકી છે
તેને જ લઈને તમામ તૈયારીઓ છે જે કરવામાં આવી રહી છે. ગઈકાલથી જ તમામ જે સાયરનો છે તે તમામ સાયરનોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને સાથે જે જગ્યાઓ ઉપર એવા વિસ્તારો કે જ્યાં સાયરન નથી તેને પણ ખરીદવાના આદેશ છે જે ગૃહ વિભાગ તરફથી કરી દેવામાં આવ્યા છે. એટલે તમામ જે તૈયારીઓ છે જેને કરવામાં આવી અત્યારની પણ જો વાત કરીએ તો આ સાયરનને લઈને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પણ જે તમામ તૈયારીઓ છે જે કરવામાં આવી રહી છે. ક્વિક રિસ્પોન્સ ટીમના બ્રિજેશભાઈ છે, તેમની સાથે વાત કરીશું. બ્રિજેશભાઈ, ખાસ જે સાયરન વાગવાની છે કેવા પ્રકારની સાયરન રહેશે, લોકોને કેવી રીતે ખબર? સાયરનનો અવાજ જે વાગશે એ સાયરનનો તૂટક અવાજ વાગશે. તૂટક અવાજને કારણે ખ્યાલ આવશે કે આ જે સાયરન છે એ ભયજનક સાયરન છે અને ત્યારબાદ જે કન્ટિન્યુટી સાયરન વાગશે એ સાયરનથી ખ્યાલ આવશે કે આ સાયરનનો અવાજ સબ સલામતનો છે. હવે જે કંઈ પણ માહોલ છે એ સલામત છે, કોઈ ભયજનક નથી. ચોક્કસથી જે પ્રકારની વાત છે સબ સલામત છે અને ભયજનક છે તે રીતની અલગ અલગ જે સાયરનો છે તે વાગવાની છે. અત્યારની પણ જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાથે જ ડેપ્યુટી મેયર સહિતના તમામ લોકો છે જે અહીંયા પહોંચી ચૂક્યા છે અને જે સાયરનને લઈને જે સાયરન છે જે અહીંયા વગાડવામાં આવશે. સાથે જો વાત કરીએ તો જે પ્રકારે તમામ લોકોએ પોતાનો જે રિસ્પોન્સ છે કેવી રીતે સુરક્ષિત સ્થળો ઉપર જવું, આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય તો લોકો કેવી રીતે પોતાની જાતને સુરક્ષિત સ્થળો ઉપર લઈ જઈ શકે છે. સામાન્ય રીતે સૌથી મહત્વની વાત કે ભૂકંપમાં જ્યારે આ પ્રકારની અલર્ટ થતી હોય છે તો તેને લઈને જે આખી સેફટી પ્લેસ સુધી જવાની પ્રક્રિયા હોય છે તે અલગ હોય છે, પરંતુ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ થતી હોય છે તો તેમાં પણ સેફલી જે જગ્યાઓ સુધી પહોંચવાની જે આખી જે જગ્યાઓ નક્કી કરવાની બંનેમાં ખૂબ જ મોટો ફરક છે તે થતો હોય છે. અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદમાં પણ આ ડ્રીલ જે છે જે થવાની છે અને તેને જ લઈને અમદાવાદ શહેરની તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર પણ અત્યારથી જે તૈયારીઓ છે જે કરી દેવામાં આવી છે. 4 વાગ્યાની સાથે જ જો વાત કરીએ તો આ સાયરન છે જે વગાડવામાં આવશે. તમામ લોકોને અત્યારે માહિતગાર કરવામાં આવી રહ્યા છે કે સાયરન છે જે કેવી રીતે વાગશે, કારણ કે સામાન્ય રીતે અત્યાર સુધી જ્યારે 54 વર્ષ બાદ લોકોને આ સાયરનની તાલીમો આપવામાં આવી રહી છે. અનેક લોકો એવા છે કે જેઓ પોતાની લાઈફમાં પ્રથમ વખત આ સાયરનો કેવા પ્રકારની હોય છે જે અંગેની માહિતી મેળવશે. એટલે તમામ લોકોને તેની માહિતીઓ છે તે પણ અહીંયા આપવામાં આવી રહી છે, કારણ કે જ્યારે પણ સાયરન વાગતી હોય છે તો એ સાયરન કેવી હોય છે અને તે કેટલી મિનિટે વાગે છે, કેવી રીતની વાગે છે અને તે સમયે શું કરવું તે તમામને લઈને અહીંયા માહિતીઓ જે છે તે આપવામાં આવી રહી છે. 4 વાગ્યાની સાથે જ અહીંયા સાયરન છે જે વગાડવામાં આવશે. જી રીમા, જોડાયેલા રહેશું. આપણી સાથે જામનગરથી સંવાદદાતા નથુ આહિર પણ જોડાઈ ગયા છે. નથુ, થોડીક જ વારમાં હવે જે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાની છે, જામનગરમાં અંતિમ ઘડીની કેવી તૈયારીઓ છે? જી બિલકુલથી જામનગરની વાત કરવામાં આવે તો અત્યારે જામનગરના ખોડિયાર કોલોની જે રોડ છે ત્યાં આવેલું આ જે રિલાયન્સ ટ્રેન્ડ જે મોલ છે, ક્રિસ્ટલ મોલ છે, કે જ્યાં હાલ મોકડ્રીલની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલો થાય અથવા બોમ્બ બ્લાસ્ટ થાય તો કઈ રીતના તેની સામેની કાર્યવાહી કરી શકાય તે માટે હાલ જે છે તે પોલીસ સ્ટેન્ડ બાય થઈ ગઈ છે. તો સાથે હું કેમેરામેનને કહીશ કે આગળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કે સામે પક્ષે છે આર્મી પણ સ્ટેન્ડ બાય છે, તો સાથે નેવીની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. એટલે કે 26/11 જેવો જો હુમલો થાય તો દેશમાં જામનગરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય તેની સામે કઈ રીતના તકેદારીના પગલાં લઈ શકાય, કઈ રીતના તેની સામે આતંકવાદીઓથી નિપટી શકાય તે માટેની તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને બરાબર 4ના ટકોરે અહીંથી જે છે મોકડ્રીલનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે. કહેવામાં એવું આવી રહ્યું છે કે અહીંથી કોઈ 3 આતંકવાદી પ્રવેશ કરશે અને એને જવાબદારી રોકવાની જે છે તે પેરામિલિટરી ફોર્સ છે, આર્મીની ટીમ છે, પોલીસ છે, તો સાથે જે છે તે ફાયર પણ જોડાયું છે. તો સાથે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, પીજીવીસીએલની ટીમ છે, ફાયરની ટીમ છે, તે પણ સાથે આ ઓપરેશનમાં જોડાયેલી છે. એટલે કે આપાતકાલીન સ્થિતિને લઈને કેવા પગલાં લઈ શકાય, તંત્ર કેટલું સાબદું છે, પોલીસ કેટલી સાબદી છે, પેરામિલિટરી
પેરામિલિટરી ફોર્સ કેટલી સાબદું છે, ડિફેન્સ કેટલું સાબદું છે અને ખાસ કરીને સિવિલ ડિફેન્સ તંત્ર કેટલું સાબદું છે તે થોડીક જ ક્ષણોમાં અહીંથી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને જામનગરમાં 26/11 જેવો હુમલો થાય તો તે પૂર્વે આતંકવાદી હુમલાને ડામવા માટે શું કરવું જોઈએ તેનું આયોજન છે. બે પ્રકારે અહીં જે છે તે મોકડ્રીલ થવા જઈ રહી છે. એક તો આતંકવાદીઓ દ્વારા બોમ્બ ફેંકવામાં આવશે, તે બોમ્બને કઈ રીતના અને સાથે જ એક મોટા બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ, જ્યાં મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે વધુ એક મોટા અપડેટ આપના સુધી આપી દઈએ કે જ્યાં ગુજરાત સહિત દેશભરમાં 295 જિલ્લામાં આ મોક ડ્રીલ યોજાવાની છે. રાજ્યના 18 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાવાની છે. થોડીક જ વારમાં તમામ જે 19 જિલ્લા છે ત્યાં વોર સાયરન વાગશે. તો સાંજે 7:30 થી 9 વાગ્યા સુધીમાં બ્લેકઆઉટ થશે. સાયરન વગાડીને જનતાને સજાગ રહેવા માટેની સ્થિતિને લઈને જાણકારી અપાશે. નાગરિકો યુદ્ધની સ્થિતિ સમજી શકે તે માટે થઈને આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ રહી છે. જે આ પ્રતિકાત્મક જે સાયરન તમે સાંભળી રહ્યા છો, બિલકુલ. તો આ મોક ડ્રીલ સાયરન એલર્ટ સાયરન છે, વાગ્યું 2 મિનિટ. આ સાયરન ચડ ઉતર અવાજમાં વાગે એટલે સમજવું કે આ ખતરારૂપ ઘંટી છે, રેડ એલર્ટ છે. અને જ્યારે આવું સાયરન વાગે એટલે તરત સમજવું કે તમારે સુરક્ષિત સ્થળે ખસી જવાનું છે. ક્યાંક કોઈક એવી જગ્યા ગોતી લેવાની છે, ક્યાંક કોઈ બેઝમેન્ટ ગોતી લેવાનું છે કે માનો કે કોઈ હુમલો થાય તો તમે તે સમયે સુરક્ષિત જગ્યાએ હોય. અત્યારે ગુજરાતની અંદર 18 જગ્યાએ સાયરન વાગ્યું છે ને સાયરન એ એક મોક ડ્રીલ છે કે ડિફેન્સના નેજા હેઠળ થઈ રહી છે. અમદાવાદની અંદર હોય અને અનેક જગ્યાઓ અનેક શહેરોની અંદર આ 18 અલગ અલગ જગ્યા ઉપર આ સાયરન છે, વોર સાયરન વગાડવામાં આવ્યું છે. અને સાથે જ તમામ એ તૈયારીઓ કરવામાં આવી રહી છે કે માનો કે યુદ્ધની પરિસ્થિતિ થાય. જો કે
ભારતમાં તો હજી મોક ડ્રીલનું સાયરન વાગે પહેલા જ પાકિસ્તાનની પીપુડી વગાડી દીધી છે રાફેલે, પરંતુ આપણે સજાગ, આપણે તૈયાર રહેવું, આપણે સુરક્ષિત રહેવું એ આપણી જવાબદારી છે. અને એટલા માટે જ્યારે પણ સાયરન વાગે ત્યારે તમે તમારા પરિવાર સાથે જ એવી કોઈ જગ્યાએ સુરક્ષિત તમારે ખસી જવાનું છે. સાથે જ 5 થી 10 મિનિટની અંદર જ તમને મેડિકલ સુવે ઊભા થાય અને જે ઘાયલો છે તેને પણ સુરક્ષિત રીતે સુરક્ષિત જગ્યાઓ ઉપર હોસ્પિટલમાં લઈ જવા, તે તમામ પ્રકારની આ આખી જે મોક ડ્રીલની ડ્રાઈવ છે જે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવી. ખાસ તો જો વાત કરીએ તો જે આખી ડ્રાઈવ કરવામાં આવી અને તેને જ લઈને જો વાત કરીએ તો આ 2 મિનિટ સુધીની આ ડ્રાઈવ હતી અને તેને જ લઈને અમદાવાદના મેયર છે, એમની સાથે વાત કરીશું. અત્યારે જે કંઈ પણ તમે લોકોએ જોયું કે શરૂઆતની જે સાયરન વાગી, એ જે સાયરન એક હતી એ ભયજનક સાયરન હતી, જેનો અવાજ પણ જો જોવામાં આવે તો તૂટક એક સાયરન હતી. એ સાયરન વાગવાના સાથે જ જે લોકો સિવિલ ડિફેન્સની તાલીમ લીધેલી હતી કે જે કોઈ પણ નાગરિકે આની તાલીમ લીધેલી હતી એ લોકોએ પોતાની પોઝિશન લીધી, જે પોઝિશનને કારણે નુકસાન ઓછું થાય તે રીતે પોઝિશન લીધી. જે લોકો આ બાબતથી અજાણ હતા અને પોતાના રેગ્યુલર કામની અંદર કાર્ય કરતા હતા એ લોકોએ જેમ કે સાયરન વાગ્યા બાદ ઉપરથી બોમ્બમારો થયો અને બોમ્બમારો થવાને કારણે એ વ્યક્તિઓ ઘાયલ થયા અને ઘાયલ થવાને કેરી મેથડ કઈ રીતે કરવી એ પણ સિવિલ ડિફેન્સના વોર્ડનો દ્વારા કરવામાં આવ્યું કે જે કોઈ પણ વ્યક્તિને પગમાં વાગ્યું હોય, હાથમાં વાગ્યું હોય તેને કઈ રીતે સામાન્ય કેરી મેથડ કરીને આપણે મેડિકલ સુધી લઈ જઈ શકીએ. ત્યારબાદ જોયું હશે કે એક સબ સલામતની પણ સાયરન વાગવામાં આવી. સબ સલામતની સાયરન એવો સંદેશો આપી રહ્યો છે કે હવેનો આપણો જે વિસ્તાર છે એ ભયજનક નથી અને નાગરિકો હવે પોતાનું કાર્ય કરી શકે છે. ખાસ કરીને અમદાવાદ અપીલ કરશો, આ પ્રકારની સ્થિતિ હોય છે તો ત્યારે કઈ રીતે લોકો છે કાળજી લેવાની હોય છે? જે રીતે કે આજે જોયું કે સિવિલ ડિફેન્સ દ્વારા મોક ડ્રીલ અને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે 2 પ્રકારના સાયરન વગાડવામાં આવ્યા, એનાથી કે લોકોમાં જાગૃતિ આવે એના માટેનું મોક ડ્રીલ જે ઘણી બધી જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. એમાં જે પ્રથમ સાયરન છે એમાં કે કેવી રીતે બચી શકે અને પોતાની પોઝિશન લઈ અને જે બચાવ કરવામાં આવ્યો, અને બીજું જે સાયરન છે એ સલામત સાયરન હતું, એનાથી કે લોકોમાં જનજાગૃતિ આવે એના માટેનું આ મોક ડ્રીલ કરવામાં આવ્યું છે. આજે સૌએ અમદાવાદ વાસીઓને જે સાંજે રાત્રે જે અંધારપટ કરવાનું છે, સૌએ નગરજનોને અપીલ કરું છું કે આપણે જે સરકારે આપેલી સૂચના મુજબ લગભગ 7:30 થી સાડા જે ટાઈમ હશે, જે ટાઈમ નક્કી કર્યો હશે એ પ્રમાણે આપણે જે અંધારપટમાં કે અંધારપટ કરી અને આપણે સુરક્ષિત રહેવાનું એના માટેની સૌએ જનજાગૃતિ માટેનું આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ચોક્કસથી ખાસ તો જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર આ આખી જે ડ્રાઈવ છે, જે ડ્રીલ છે, જે અહીંયા કરવામાં આવી. આપ જુઓ કે તમામ સભ્યો છે, જે તમામ લોકો અહીંયા હતા અને તેઓને તમામ અલગ અલગ પરિસ્થિતિઓને લઈને માહિતીઓ આપવામાં આવી કે જ્યારે સાયરન વાગે તો કેવા પ્રકારની અલર્ટ રાખવી અને સાયરન વાગ્યા બાદ લોકોએ કેવી રીતે કરવું અને જો સાયરન વાગે તો લોકોએ કેવી રીતે પોતાનો સ્વ બચાવ કરી શકે છે, તે તમામ માહિતી છે જે અમદાવાદ મહાનગરપાલિકા ખાતે ક્વિક રિસ્પોન્સ ટીમ અને સાથે જ સિવિલ ડિફેન્સની ટીમે સાથે મળીને તમામ લોકોને આપી. જી, આ તૈયારી છે ને તૈયાર હંમેશા ભારત છે, હતું અને રહેશે. આ મોક ડ્રીલ છે આજે અમદાવાદના અલગ જિલ્લાઓમાં સાયરન 2 મિનિટની જે લાંબી સાયરન તૂટક અવાજે વાગે છે તો તમામ શહેરીજનોએ સમજવું કે આ ભયજનક છે, આ એલર્ટ છે, આ રેડ એલર્ટ છે. ત્યારે તમારે શું કરવું? તો તરત જ કોઈ પણ ખુલ્લી જગ્યાઓમાં ન ફરવું, ક્યાંક સુરક્ષિત સ્થળ ઓથો શોધી લેવો, બને તો બેઝમેન્ટ કોઈ મજબૂત દિવાલ હોય તેનો ટેકો લઈ લેવો. છતાં પણ જો કોઈ એવી વ્યવસ્થા જો તમને સામે ન આવતી હોય તો રસ્તા ઉપર સીધા ચપાટ સૂઈ જવું. બીજી મહત્વની વાત કે માનો કે આવી યુદ્ધની પરિસ્થિતિની અંદર બોમ્બ ફૂટ્યો અથવા તો કોઈ બીજા જે હથિયારો છે એના થકી વિસ્ફોટ થાય તો પછી જે લોકો ઈજાગ્રસ્ત થયા હોય, જે આ દુર્ઘટના બને અને એમાં જેમને જો ઈજા થઈ હોય તો સિવિલ ડિફેન્સ શીખેલું હોવું જોઈએ અને એમાં પણ આ મોક ડ્રીલમાં એ શીખવાડવામાં આવ્યું છે
કે જો આવી ઘટના બને અને ઈજાગ્રસ્ત થાય તો તેમને ત્વરિત કેવી રીતે નજીકના જ મેડિકલ કેમ્પ છે તેમને ત્યાં પહોંચવું. અર્પિત પણ અમારે ત્યાં જોડાયેલા છે. અર્પિત, આખા ગુજરાતમાં સાયરન વાગી છે અને એ પહેલા તો પાકિસ્તાનની પીપુડી વાગી ગઈ છે, પરંતુ મોક ડ્રીલની તૈયારી કેવી? ઉમંગા સૌથી મોટો મોલ આવેલો છે અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર પેલેડિયમ મોલ, અને ત્યાં મોકડ્રીલ કરવામાં આવી છે. સૌથી પહેલા તો જે એલર્ટ સાયરન હતું મોલમાં એ વગાડવામાં આવ્યું હતું, અને એ એલર્ટ સાયરન વાગ્યા પછી તમામ લોકોને સુરક્ષિત સ્થાન પર એટલે કે ભોયરામાં લઈ જવામાં આવ્યા. તમામ લોકોને ભોયરામાં મોકલી આપવામાં આવ્યા છે, અને હજુ પણ જેટલા લોકો છે એમને ભોયરામાં મોકલવામાં આવી રહ્યા છે. ફાયરના જવાનો હતા, ફાયરના કર્મચારી અધિકારીઓ પણ અહીંયા હાજર છે. એમને પાણીનો ફોર્સ ઉપર ચલાવ્યો હતો, એટલે જો કોઈ એવી ઘટના બને તો દરેક પ્રકારની પરિસ્થિતિ સર્જાય, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો એના પર કેવી રીતે પાર પાડવું અથવા તો એના પર કેવી રીતે કંટ્રોલ મેળવવો, એ તમામ પ્રકારની અહીંયા ગતિવિધિ એટલે કે સુરક્ષાના ભાગરૂપે આ આખી મોકડ્રીલ યોજવામાં આવી. મારી સાથે ફાયર અધિકારી છે. સાહેબ, આ આખી મોકડ્રીલ થઈ, આમાં એક ફાયરનો પાણીનો ફોર્સ ચલાવવામાં આવ્યો, એનું રીઝન શું હતું એ વિસ્તારપૂર્વક સમજાવો. ઇલેક્ટ્રિકલ ફોલ્ટથી જે ફાયર થાય છે અને ખાસ આજનો જે પર્પઝ છે, અમદાવાદ સિટીનો બિગેસ્ટ મોલ છે પેલેડિયમ મોલમાં, ખાસ કરીને વિઝિટર્સની સંખ્યા અહીંયા ખૂબ જ હોય છે. કે તમામ લોકોને આવા કોઈ પણ પ્રકારના ખતરા થાય તો સેફ એસેમ્બલી પોઈન્ટ ઉપર -1માં કેવી રીતે લઈ જવા તેની ઇવેક્યુએશન ડ્રીલ પ્રેક્ટિસ છે. ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે ત્યાં ફાયર ફાઇટિંગ થઈ છે, તેનું ફાયર ફાઇટિંગ ચાલુ છે અને રેસ્ક્યુ ઓપરેશન્સ અમારી ટીમ દ્વારા થયેલું છે. ઓન એવરેજ કેટલા સમય સુધી ચાલવાનું છે સાહેબ? કેમ કે હવે 30 મિનિટ્સ ચાલશે. 4 થી 4.5 આ ડ્રીલ પ્રેક્ટિસ છે. 4 થી 4.5 આ ડ્રીલ પ્રેક્ટિસ ચાલશે અને બધાને જ આપણે -1માં ભેગા કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, માની લો કે આ ફાયર ઉપર જે ફોર્સ ચલાવવામાં આવ્યો પાણીનો, કે કોઈ એવી ફાયરિંગની ઘટના બને અથવા તો આગ ચંપી બને, તો એ પ્રકારની પરિસ્થિતિને પણ આનાથી કંટ્રોલમાં લાવી શકાય. જી, ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે જે પણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે ફાયરનું સ્પ્રેડિંગ રેટ હાઈ હોય છે તેને ધ્યાનમાં રાખીને જેટ કરવામાં આવેલો છે. તો જોઈ રહ્યા છો કે આપ અહીંયા ફાયરના અધિકારીઓ છે, ફાયરના કર્મચારીઓ છે, સ્થાનિક પોલીસની મદદથી આ મોટી મોકડ્રીલ કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં. આજની વાત કરીએ ઉમંગ, તો બે મોટા સ્થાન, એક વટવા વિસ્તારમાં અને એક આ પેલેડિયમ મોલ આવેલો છે કે જ્યાં સૌથી વધુ હેપનિંગ હોય છે, સૌથી વધુ મૂવમેન્ટ હોય છે, અને એવા સ્થાન પર આજે આ જોઈ રહ્યા છો કે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ કે જે રીતે અગાઉ આપણે ઉલ્લેખ કર્યો કે અહીંયા સાયરન વાગ્યું એ પહેલાં પાકિસ્તાનની પીપુડી ઓલરેડી વાગી ચૂકી છે, પણ અહીં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય, નાગરિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગમે એવી પરિસ્થિતિ સર્જાય, ગમે એવી કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો લોકોને કેવી રીતે એવેક્યુએટ કરી શકાય, એટલે કે કેવી રીતે સુરક્ષિત સ્થાન પર લોકોને લાવી શકાય, એ પ્રકારની હાલ મોકડ્રીલ કરવામાં આવી રહી છે. ઓન એન એવરેજ અડધો કલાક સુધી આ મોકડ્રીલ ચાલવાની છે, અને બરાબર 4 વાગે આ મોકડ્રીલની શરૂઆત થઈ છે. ચારે તરફથી જેટલા મુખ્ય પ્રવેશ દ્વાર આવેલા છે આ મોલના, એ મોલમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા, અને તમે જે જોઈ રહ્યા છો આ ભોયરું છે, એ ભોયરામાં તમામ લોકોને સુરક્ષિત રૂપે લઈ જવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક પોલીસ હાજર છે, જિલ્લા કલેક્ટરમાં વિભાગ એટલે કે જે કલેક્ટર કચેરી છે, કલેક્ટર કચેરીમાંથી 2 જેટલા ડેપ્યુટી કલેક્ટર પણ, નાયબ કલેક્ટર પણ અહીંયા હાજર છે, સ્થાનિક પોલીસ હાજર છે, ફાયર વિભાગના અધિકારીઓ અહીંયા હાજર છે. એટલે કુલ મળીને વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની કચાશ અને બાંધછોડ ન રહી જાય. ગમે એવી પરિસ્થિતિ કટોકટી નહીં આવે તો એમાં કઈ રીતે પાર પડવું, કઈ રીતે પહોંચી વળવું, એ પ્રકારની આખી તાલીમ અને આખું જે ડેમોન્સ્ટ્રેશન છે એ અહીંયા કરવામાં આવ્યું છે. અને 4 વાગ્યાથી જે આ શરૂઆત થઈ હતી એ લગભગ અડધો કલાક સુધી ચાલવાની છે. થોડા સમય પહેલાં તમે જોયું હશે કે એક આ ફાયરની ગાડી છે, ફાયરના વાહનથી આખો ફૂલ ફોર્સથી પાણીનો મારો ઉપર ચલાવવામાં આવ્યો હતો. માની લો કે કોઈ એવી અઘટિત ઘટના બને છે તો એ અઘટિત ઘટનામાં કઈ રીતે પહોંચી વળાય. અને હવે જુઓ, આ આગ લગાડવામાં આવશે, મોકડ્રીલના ભાગરૂપે ડેમો કરવામાં આવી રહ્યો છે. આપ જોજો કે હવે આગ લગાડવામાં આવશે, અને માની લો કે કોઈ એવી સ્થિતિ થાય, માની લો આ મોલમાં કંઈ અજુગતું થાય છે, ફાયરિંગ થાય છે, ફાયરિંગના કારણે આગ પ્રસરે છે, તો એ આગની પરિસ્થિતિમાં લોકોએ શું કરવું, કેવી રીતે બહાર નીકળવું અને એ આખી પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવી, એ તમામ પ્રકારની સૂચના, માર્ગદર્શન હાલ જેટલા મુલાકાતીઓ છે એ મુલાકાતીઓને આપવામાં આવી રહ્યું છે. એટલે તમે જોઈ રહ્યા છો કે હાલ ગઈકાલે જે ભારત તરફથી એક મજબૂત અને મહત્વની મોટી કામગીરી કરવામાં આવી છે, એની સાથે સાથે આજની વાત કરીએ તો ગઈકાલે જે સૂચના આપવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા, માર્ગદર્શન અને આખી માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી, એ માર્ગદર્શિકા પ્રમાણે આજે અમદાવાદ સહિત રાજ્યમાં અને દેશભરમાં એક મોટી મોકડ્રીલ યોજાઈ રહી છે. એના ભાગરૂપે અહીં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલાં જેટલા લોકો હતા તમામ લોકોને ભોયરામાં લઈ જવામાં આવ્યા હતા. એ ભોયરામાં લઈ ગયા પછી ફાયરની મદદથી ફૂલ ફોર્સ લગભગ
ચોથા માળ સુધી આખો પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને હવે આ એક આગ લગાડવામાં આવશે એની તૈયારીઓ બી હાલ થઈ ગઈ છે અને આગ લગાડ્યા પછી એના પર કેવી રીતે પહોંચી વળવું, આગની પરિસ્થિતિમાં કેવી રીતે લોકોને બચાવવા, આગની પરિસ્થિતિમાં કેવી રીતે લોકોએ બહાર નીકળવું, એ તમામ પ્રકારની જાણકારી, એ તમામ પ્રકારની સૂચના એક આખા પ્રત્યક્ષ ડેમોના માધ્યમથી આપવામાં આવી રહી છે. એટલે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પેલેડિયમ મોલ આવેલું છે, ત્યાં કંઈક આ પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે, ગતિવિધિ જોવા મળી રહી છે. અને થોડા સમય પહેલા હું મારા સહયોગી યોગેશને કહીશ કે હવે આ આગ લગાડવાની તૈયારી છે. જોઈ રહ્યા છો કે કેટલુંક સામાન અહીંયા કે જે તરત આગ ઝડપી લે એ પ્રકારનો સામાન અહીંયા રાખવામાં આવ્યો છે ડેમોન્સ્ટ્રેશનના ભાગરૂપે. અને લગભગ 1 થી 2 મિનિટની અંદર અહીંયા આગ લગાડવામાં આવશે અને એની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આપ જુઓ, હવે અહીંયા આગ લગાડવામાં આવી રહી છે. ફાયરના અધિકારી અને ફાયરના કર્મચારીઓના નિરીક્ષણ હેઠળ આપ જુઓ આગ લગાડવામાં આવી રહી છે અને આગ લગાડવા માટેની પ્રક્રિયા છે એ શરૂ કરી દેવાય છે. એટલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારનો માહોલ હમણાં જે મોકડ્રીલ યોજવામાં આવી રહી છે એ મોકડ્રીલમાં જોવા મળી રહી છે. કેમ કે હમણાં થોડા સમય પહેલાં અહીંયા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, એટલે આ જે કાગળો છે એના પર પાણી ફરી વળ્યું છે, એટલા કારણે આગ પ્રસરવામાં થોડો સમય લઈ રહી છે. પણ હવે તમે જુઓ કે પેટ્રોલ નાખ્યા પછી આગ લગાડવામાં આવી અને આગ લાગ્યા પછી કેવી રીતે ફાયરના અધિકારીઓ, ફાયરના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવી શકે છે એ આખો ડેમો કરવામાં આવી રહ્યો છે. મારા સહયોગીને કહીશ કે થોડા આ બાજુ આવી જાય જેથી કરીને પાણીનો મારો હમણાં ચલાવવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે આગ પર થોડા સમયમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો અને આ જો કે ફાયરના જે જવાનો છે એ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો. એટલે કંઈક આ પ્રકારનો ડેમો અમદાવાદના પેલેડિયમ મોલમાં કરવામાં આવ્યો છે. આગ લગાડવામાં આવી હતી ને આગ પર કેવી રીતે કંટ્રોલ મેળવવો એની તમામ પ્રકારની જાણકારી પણ અહીંયા આપવામાં આવી અને લોકોને સમજાવવામાં પણ આવ્યા કે હમણાં આગ લાગી હતી તો આગ લાગ્યા પછી એ પરિસ્થિતિ પર કેવી રીતે કાબુ મેળવવો, લોકોએ કયા પ્રકારે એક્ટ કરવું, રિએક્ટ કરવું, એ તમામ પ્રકારની વિસ્તૃત માર્ગદર્શન અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી રહી છે. અને જેટલા લોકો અહીંયા હતા એ તમામ લોકોને હટાવવામાં આવી રહ્યા છે ફાયર અને પોલીસની મદદથી. એટલે આ પ્રકારની સજ્જતા જે કરાવવામાં આવી છે, કેટલા તૈયાર છીએ, કેવી રીતે તૈયાર થવાનું છે, એ તમામ પ્રકારની માહિતી, તમામ પ્રકારની વિગતો એક પ્રત્યક્ષ ડેમો દ્વારા હાલ અમદાવાદ શહેરના પેલેડિયમ મોલમાં કરવામાં આવી છે. અને હવે જેટલા લોકો અંદર હતા એ તમામ લોકોને જે સુરક્ષાના ભાગરૂપે સુરક્ષિત રીતે નીચે મોકલવામાં આવ્યા હતા ભોયરામાં. એ તમામ લોકોને હવે મોકડ્રીલ જેમ જેમ પૂરી થઈ રહી છે એના તબક્કાવાર રીતે જેટલા લોકોને મોકલવામાં આવ્યા હતા અંદર ભોયરામાં એ તમામ લોકોને પરત બહાર લાવવામાં આવી રહ્યા છે. એટલે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હાલ અમદાવાદ શહેરના પેલેડિયમ મોલમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં પણ આ પ્રકારે એક વિશેષ ડેમો, વિશેષ મોકડ્રીલ રાખવામાં આવી હતી અને અહીંયા હવે જે ડેમો રાખવામાં આવ્યો હતો અથવા તો જે મોકડ્રીલ રાખવામાં આવી હતી એ પૂરું થવાની તૈયારી છે અને હવે જેટલા લોકો અંદર હતા એ બધા લોકો બને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જી બિલકુલ અર્પિત, આ દ્રશ્યો આપણે જોયા અમદાવાદના. અમારી સાથે રાકેશ પણ દક્ષિણ ગુજરાતથી, એટલે કે દક્ષિણ ગુજરાતનું જેનું હૃદય કહેવાય સુરતથી રાકેશ અમારી સાથે જોડાયા છે. રાકેશ, મધ્ય ગુજરાતનું અમદાવાદ અને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની અંદર મોક ડ્રીલ થઈ છે, અમદાવાદવાસીઓ તૈયાર છે, પણ શું સુરત તૈયાર છે? ત્યાં કયા પ્રકારની મોક ડ્રીલ, સાયરન વાગ્યું, કેવા પ્રકારનું એક્શન અને ત્યાં શું અત્યારે લોકોની તૈયારી અને સાથે જ મોક ડ્રીલને લઈને આયોજન? કઈ રીતની સાવચેતીના પગલાં ભરવા અને તે માટે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકો કેટલા સક્ષમ છે તે માટે ખાસ સુરતમાં પણ ઓપરેશન અભ્યાસ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને તે અંતર્ગત જે મોક ડ્રીલ છે તે યોજવામાં આવી છે. જોઈ શકાય છે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી આ હાઈરાઇઝ ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર આવેલ છે કે જ્યાં મોટી સંખ્યામાં કોર્પોરેટ સેક્ટરની ઓફિસ સહિતની જે અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઓફિસો આવેલી છે અને હજારોની સંખ્યામાં અહીં જ્યારે લોકો કામ કરે છે, લોકો અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે, ત્યારે આ જે આઈબીસી સેન્ટરની અંદર આગ લાગી હોવાનો કોલ મળ્યો છે અને જે હુમલા બાદ આગ લાગતાની સાથે જ જે ફાયર વિભાગ સહિતની ટીમો છે તે અહીં પહોંચી છે અને સંપૂર્ણ 4 વાગ્યાના સમય દરમિયાન જે એલાર્મ એટલે કે સાયરન વગાડવામાં આવ્યું છે અને સાયરન વાગતાની સાથે જ જે સંપૂર્ણ જે આઈબીસી સેન્ટર છે તે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. હાલ કઈ રીતની
જે કામગીરી છે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ જાતે અહીં ઉપસ્થિત છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. સમગ્ર સુરત શહેરમાં સાયરન વગાડવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી. અત્યારે સુરત શહેરમાં હઝીરા ખાતે, આઈબીસી ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ખાતે અને સચિન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ, પોલીસ વિભાગ, હોસ્પિટલ્સ, સેફ હાઉસ એવા તમામ જો કોર્ડિનેશન છે એ કરીને મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને પછી દરેક જગ્યા ઉપર જ્યાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં અધિકારીશ્રીઓ, MP, MLA શ્રીઓ, મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગોના લોકો જોડાયા છે. કાલે જ્યારથી આ સૂચના મળી છે ત્યારથી સતત મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી સતત આ મોકડ્રીલ બાબતે ઇન્ફોર્મેશન આપવામાં આવી રહી છે અને ખૂબ સારું જો અવેરનેસ છે આ લોકોમાં જોવાનું મળ્યું છે. આજે જો મોકડ્રીલમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત સાંજે 4 વાગ્યા સમગ્ર સુરત શહેરમાં વિવિધ સ્થાનો ઉપર આરામ બજાવવાની કામગીરી કરવામાં આવેલ હતી. એક સાથે 49 જેટલા સ્થળો ઉપર અલાર્મ વગાડવાની કામગીરી કરવામાં આવી હતી, જે અલર્ટ સિગ્નલ તરીકે લોકો એમને ઓળખે એ માટેનું મોકડ્રીલ હતું. અત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે સચિન, હઝીરા અને ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ઉપર મોકડ્રીલ યોજવામાં આવી રહી છે, જેમાં ફાયર, એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, સેફ હાઉસ, પોલીસ, કોર્પોરેશન, કલેક્ટર ઓફિસ અને વિવિધ વિભાગો, ઇન્ડસ્ટ્રીઝ, વિવિધ વિભાગો મળીને આ મોકડ્રીલ કરી રહી છે. આમાં અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, MP શ્રી, MLA શ્રી, મેયરશ્રી અને વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ જાતે હાજર રહીને સમગ્ર મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે અને સમગ્ર સુરત શહેરમાં લોકોમાં આ બાબતે ખૂબ સારું અવેરનેસ જોવા મળી રહી છે. તો બિલકુલ જે પ્રમાણે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું તેમ કે 49 જેટલા સ્થળો પરથી એક સાથે સાયરન વગાડવામાં આવ્યું છે અને તેને લઈને લોકોની જે આપાતકાલીન જેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો તૈયારી કયા પ્રકારની છે તે તૈયારી સંપૂર્ણ રીતે અહીં સજ્જ જોવા મળી છે. જે આઈબીસી સેન્ટર આવેલ છે, આઈબીસી સેન્ટરની અંદર જે આ પ્રમાણેની પરિસ્થિતિ ઉદ્ભવી હતી અને ત્યારબાદ સાયરન વાગતાની સાથે જ સંપૂર્ણ જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવી દેવામાં આવી હતી અને હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે કોર્પોરેશનની સાથે જ જે નોટિફાઈ એરિયાના જે તમામ ફાયર લશ્કરો તેમજ અન્ય રાહત ટુકડીઓ પણ છે તે હાલ અહીં મોજૂદ જોવા મળી રહી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવી પરિસ્થિતિની અંદર કઈ રીતે આપણે પોતાને સુરક્ષિત કરી શકીએ તે તમામ બાબતો અહીં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 2 દિવસ અગાઉથી જે તૈયારીઓ છે તે ચાલી રહી હતી અને તૈયારીના ભાગરૂપે આજે શહેરના 4 જેટલા સ્થળો ઉપરથી આ મોક ડ્રીલ છે તે યોજવામાં આવી રહી છે. 4 વાગ્યાથી 4:30 વાગ્યાના સમય દરમિયાન સાયરન અને ત્યારબાદ છે તે ખાસ કરીને 5:30 વાગ્યા સુધી જે મોક ડ્રીલનું આયોજન કરાયું છે અને સાંજે 7:30 થી 8 કલાક દરમિયાન છે તે સમગ્ર શહેરની અંદર અંધારપટ કરી અને ત્યારબાદ છે તે બ્લેકઆઉટ યોજવામાં આવશે. એટલે આ સંપૂર્ણ એક રીતે યુદ્ધાભ્યાસની જે તૈયારીના ભાગરૂપે આ મોક ડ્રીલ સુરત ખાતે યોજવામાં આવી છે. જી બિલકુલ હે તૈયાર હમ. અમદાવાદમાં જોયું દક્ષિણનું હૃદય સુરત કે જ્યાં સૌથી મોટું ડાયમંડ ઉદ્યોગ આવેલું છે એ સુરત પણ તૈયાર છે, પરંતુ જ્યાંથી સરહદ નજીક છે એ છેવાડાનું કચ્છ કે જ્યાં બોર્ડર આવેલી છે, જ્યાં પાકિસ્તાન દુશ્મન દેશ અડીને છે, એ કચ્છ કેટલું તૈયાર છે. કચ્છથી અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર છે કૌશિક છાયા. કૌશિક, સરહદ ઉપર છો, સુરત દક્ષિણમાં તૈયાર છે, મધ્યમાં અમદાવાદ તૈયાર છે, પરંતુ શું તમારું સરહદનું કચ્છ તૈયાર છે કે ત્યાંના લોકો તૈયાર છે? મોક ડ્રીલ થકી કેવી જાગૃતિ લોકોમાં આપવામાં આવી રહી છે અને કયા પ્રકારનું આયોજન છે એ કચ્છની અંદર કરવામાં આવ્યું છે? કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો સરહદી કચ્છ જિલ્લામાં 3 જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યારે સીધા દ્રશ્યો પોલીસ પરેડ ગ્રાઉન્ડના અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અત્યારે મોક ડ્રીલનો પ્રારંભ થવા પામ્યો છે અને મોક ડ્રીલમાં અત્યારે મોટી સંખ્યામાં લોકોની સાથે સાથે દરેક સુરક્ષા એજન્સીઓ પણ અત્યારે તૈનાત છે. તેની સાથે સાથે પોલીસ, હોમગાર્ડ, CRPF ના જવાનો પણ અત્યારે તૈનાત છે અને જોવા જઈએ તો દરેક સ્થળે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે અને કચ્છના મુખ્ય મથક ભુજ,
કંડલા અને નલિયા સહિતના વિસ્તારોમાં અત્યારે આયોજન કરવામાં આવ્યું છે અને સરહદી કચ્છ જિલ્લો એ પાકિસ્તાનને અડકીનો આવેલો જિલ્લો છે, જ્યાં અત્યારે મોકડ્રીલનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે. અને જોવા જઈએ તો ખાસ કરીને મોકડ્રીલમાં અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત છે. ત્યારે જોવા જઈએ તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ખાસ તકેદારીના પગલા માટેના પણ અનુરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં અત્યારે પોલીસના જવાનો, તેની સાથે સાથે હોમગાર્ડના જવાનો, CRPFના જવાનો પણ અત્યારે તૈનાત છે. અને ખાસ કરીને અત્યારે જે આયોજન છે તે પણ અત્યારે જોવા મળી રહ્યું છે. અને સાથે સાથે આર્મીના ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે આવ્યા છે અને CRPFના જવાનો પણ અહીં આવ્યા છે. તેની સાથે સાથે ખાસ કરીને તમામ તકેદારીના પગલા પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે. ત્યારે અહીંના જે SP છે તેમની સાથે જ અત્યારે વાત કરશું. सर, आज मॉक ड्रिल का आयोजन किया गया है, क्या कहेंगे? जैसा आप देख रहे हैं मॉक ड्रिल बहुत अच्छे स्तर पे चल रही है. इसमें तमाम जो वॉलंटियर्स हैं, सिविल डिफेंस से जुड़े हुए जो हमारे लोग हैं, वो अपनी अपनी भूमिका से परिचित हो रहे हैं कि उनकी एक्चुअल सिचुएशन में क्या भूमिका रहेगी. उसके लिए उनको ट्रेनिंग यहाँ पर दी जा रही है और ये ट्रेनिंग देने के पश्चात एक सिनेरियो क्रिएट करके उनको फिर उसका अभ्यास भी करवाया जाएगा ताकि वो एक्चुअल सिचुएशन में अच्छा परफॉर्म कर सके. बाकी आप देख रहे हैं मॉक ड्रिल अच्छे तरीके से चल रही है. कौन कौन सी एजेंसी अभी आई है? ये यहाँ पे सभी एजेंसी इन्वॉल्व हैं. यहाँ प्रशासन के द्वारा सभी विभागों के अलग अलग ड्यूटी डिस्ट्रीब्यूशन किया जा चुका है. सभी विभागों को अलग अलग वॉलंटियर्स प्रोवाइड किए गए हैं. उनको वही ड्यूटी जो है अलॉट की जा रही है ताकि वो उसमें प्रशिक्षित हो सके. આ હતા કચ્છના SP અને તેઓનું પણ કહ્યું છે કે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અહીંના જે સ્થાનિક અધિકારી છે તેમની સાથે વાત કરશું. આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ જે છે આપણે અહીંયા આયોજિત થઈ રહી છે સ્પેશિયલી લોકોની અંદર એ અવેરનેસ કેળવાય કે કોઈ કન્ટીજન્સી કન્ડિશન્સ હોય તો એ દરમિયાન વિવિધ વિભાગોએ સંકલન કઈ રીતે કરવું અને તદુપરાંત જે શું ગ્રાઉન્ડ ઝીરો ઉપર કઈ રીતે આપણે જે છે એ માસ કોઓર્ડિનેશન સાથે વધુ સુદૃઢ રીતે જે છે એ તંત્ર તરીકે બહાર આવી શકીએ એના માટે થઈને તમામ વિભાગોના સંકલન સાથે આ મેગા મોક ડ્રીલ અહીંયા કરી રહ્યા છીએ. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અત્યારે મોક ડ્રીલના આયોજન દરમિયાન બોમ્બ ફાટવાની ઘટના બની છે અને અત્યારે તમામ એજન્સીઓ છે તે અત્યારે અહીંયા અત્યારે ગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને અત્યારે તમામ તકેદારીના પગલા અહીં લેવામાં આવી રહ્યા છે. તે સીધા દ્રશ્યોમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડના અત્યારે જોઈ શકાય છે અને ખાસ કરીને તકેદારીના ભાગરૂપે અત્યારે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરહદી કચ્છ જિલ્લો એ પાકિસ્તાનને અટકીને આવેલો જિલ્લો છે, જ્યાં અવારનવાર આવી ઘટનાઓ પણ બનતી રહે છે. ખાસ કરીને કચ્છના સરહદી વિસ્તારોની જો વાત કરીએ તો વિગાકોટ, હરામીનાળા અને ખાવડા સહિતના જે વિસ્તારો છે તે સંવેદનશીલ ગણવામાં આવે છે અને ત્યારે પણ અત્યારે જોવા જઈએ તો તમામ સુરક્ષા એજન્સીઓ અત્યારે તૈનાત છે. તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે સીધા દ્રશ્યો અત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડના છે. એક બોમ્બ વિસ્ફોટ અત્યારે થયો છે મોક ડ્રીલ ભાગરૂપે અને અત્યારે જોવા જઈએ તો તમામ એજન્સીઓ અત્યારે એલર્ટ બની છે અને આ મોક ડ્રીલ જોડાઈ છે તે પણ અત્યારે જોઈ શકાય છે. જી, અને સૌરાષ્ટ્રનું એ ભાવનગર પાસે જવું છે કે જ્યાં અલંગ શિપયાર્ડ આવેલું છે. ભાવનગર થી કૃણાલ બારડ અમારી સાથે જોડાયા છે. કૃણાલ, તમારું ભાવનગર કેટલું તૈયાર છે? કયા પ્રકારનું મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું છે અને શું તકેદારી રાખવા માટે ભાવનગર વાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે? સાયરન વગાડવામાં આવ્યું છે 2 મિનિટનું રેડ અને સાથે જ સીધું સાયરન એટલે કે ગ્રીન સિગ્નલ આપતું સાયરન એ પણ વગાડવામાં આવ્યું છે. શું સાવચેતી અને શું જાગૃતિ લોકોમાં આપવામાં આવી છે? બિલકુલ, જો ઉમંગ વાત કરીએ તો ભાવનગરનું તંત્ર પણ એટલું જ એલર્ટ છે તે જોવા મળ્યું છે. ભાવનગર નજીક 13 કિલોમીટર આવેલ તગડી જે પાવર પ્લાન્ટ છે તે ખાતે આ પ્રકારે જે મોકડ્રીલ છે તે મોકડ્રીલનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. ઉચ્ચ સ્તરના જે અધિકારીઓ છે તે પણ આ મોકડ્રીલ છે તેમાં જોડાયા હતા. લોકો જે છે તે લોકોને સતર્કતાનો જે મેસેજ છે તે પણ અત્યારે અહીંયા આગળ આપવામાં આવી રહ્યો છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી જોઈ શકાય છે કે અહીંયા આગળ થોડીક ક્ષણો પહેલા મોકડ્રીલ જે છે તે શરૂ થઈ હતી ને હવે જે મોકડ્રીલમાં કહી શકાય કે જે ઘવાયેલા જે
કહી શકાય કે અહીંના જે કર્મીઓ છે તે કર્મીઓ આ પ્રકારે જે ઈજાગ્રસ્ત થયા હતા તેઓ માટે તરત કોલ મળતા તંત્ર વિભાગના જે કહી શકાય કે 108 હોય અથવા તો ભાવનગર ફાયર વિભાગ હોય તમામ જે ડિફેન્સની ટીમો હોય તે સતર્કતાના ભાગરૂપે અહીંયા પહોંચીથી સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે 108ની ટીમ દ્વારા અત્યારે આ જે 3 થી 4 જેટલા જે કર્મીઓ છે અહીંના તે ઘવાયા છે અને તેને અત્યારે અહીંથી કહી શકાય કે જે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે, વધુ સારવાર અર્થે મોકલવામાં આવી રહી છે. વધુ વાત કરીએ તો તમામ જે ભાવનગરનું તંત્ર છે તે અત્યારે અહીંયા ખડે પગે જોવા મળી રહ્યું છે. રેડ સાયલેન્સ થી લઈ અને તમામ પ્રકારના જે સાયરનો છે તે અત્યારે અહીંયા વગાડવામાં છે. સીધા દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરશું. જિલ્લા પોલીસ વડા પણ અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે. જોઈ શકાય છે કે જે પ્રમાણે જે આ મોકડ્રીલ છે તે મોકડ્રીલમાં જિલ્લા પોલીસ વડા છે તે અહીંયા આગળ જે પરિસ્થિતિ જે ઉમંગ છે તે પરિસ્થિતિ રાજ્યના 18 જિલ્લામાં મોક ડ્રીલ કરવામાં આવી છે. સાયરન વાગી રહ્યું છે અને આ સાથે લોકોને તાલીમ આપવામાં આવી કે જો કોઈ ઇમરજન્સી જેવી સિચ્યુએશન સર્જાય છે, જો કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે તો લોકોએ શું કરવું જોઈએ, કેવી રીતે સુરક્ષિત સ્થળે ખસેડવું જોઈએ, કેવી રીતે પોતાને સેફ રાખવા, સાથે કેવી રીતે લોકો અન્ય લોકોની મદદ કરી શકે છે તે પ્રકારની તાલીમ રાજ્યભરના અન્ય જિલ્લાઓમાં આપવામાં આવી છે. ખાસ કરીને જે સરહદી વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે. સરહદી વિસ્તારો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. દરિયા કિનારાના વિસ્તાર હોય કે સરહદી વિસ્તાર હોય અને રાજ્યના તમામ શહેરોમાં જે મોક ડ્રીલ કરવામાં આવી તેમાં એની તાલીમ આપવામાં આવી છે કે કયા પ્રકારે વર્તન કરવું જો કોઈ હવાઈ હુમલો અથવા એરિયલ સીમામાં પ્રવેશે છે. તો આ સાથે વધુ એક મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર ઓપરેશન સિંદૂરમાં આતંકના આકાઓના અડ્ડા ઉજળ્યા છે. મુરીદ કેમાં ભારતીય એર સ્ટ્રાઇક બાદ આતંકના અડ્ડાનો ખાત્મો બોલાયો છે. લાહોરથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું છે મુરીદ કેમાં ભારતીય એર સ્ટ્રાઇકમાં 30 થી વધુ આતંકી માર્યા ગયા છે. જી હા, ઓપરેશન સિંદૂરમાં આતંકના આકાઓના અડ્ડા ઉજળ્યા છે. એક સમય જ્યાં બેસીને આતંકીઓ પ્લાનિંગ કરતા હતા ભારત પર હુમલો કરવાની, એ જ સ્થળે ભારતે હુમલો કરીને બતાવી દીધું છે કે ભારતની તાકાત શું છે. શું પરિણામ આવી શકે છે ભારતીયોને હેરાન કરવાનું, શું પરિણામ આવી શકે છે ભારત પર ગોળીબાર કરવાનું, એ ભારતે દેખાડી દીધું છે. મુરીદકેમાં ભારતે એર સ્ટ્રાઇક કરી હતી જેમાં 30 આતંકીઓના મૃત્યુ થયા છે. લાહોરથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે મુરીદકે, જ્યાં ભારતીય એર સ્ટ્રાઇક હતી. એક સમય જ્યાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મસ્જિદની અંદર પ્લાનિંગ ઘડવામાં આવતું હતું. મસ્જિદની અંદર આતંકના આકાઓ પોતાનો અડ્ડો ચલાવતા હતા અને મસ્જિદના માધ્યમથી આતંક ફેલાવવાનું આખું કાવતરું ઘડવામાં આવતું હતું. એ મસ્જિદની ઉપર જ ભારતે એર સ્ટ્રાઇક કરવી પડી છે કારણ કે આ આતંકીઓનો અડ્ડો હતો અને એ જ આતંકીઓના અડ્ડાને નષ્ટ કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર, જે મહિલાઓના માથા પરનું સિંદૂર આતંકીઓએ હટાવ્યું હતું, એ જ મહિલાઓને ન્યાય આપવામાં આવ્યો છે. અને આખું જે ઓપરેશન સિંદૂર છે તે મહિલાઓ દ્વારા આયોજિત હતું તેવું પણ કહેવામાં આવ્યું છે. મહિલા વિંગ કમાન્ડર હતા, મહિલાઓ આમાં સર્વોપરી છે તે સંદેશ એક રીતે આપવામાં આવી રહ્યો છે ઓપરેશન સિંદૂર થકી.
હતી। આતંકના આકાઓની હવે ખેર નથી। એક આતંકીને વીણીને ભારત મારશે। જો કે આ તરફ આપને દ્રશ્યો પણ દેખાડી દઈએ। ભારતે જ્યારે હુમલો કર્યો હતો એના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે। સિયાલકોટના દ્રશ્યો ભારતે એર સ્ટ્રાઇક કરી હતી અને અન્ય મોટા સમાચાર અત્યારે જ મળી રહ્યા છે। પાકિસ્તાનમાં વાયુસેનાએ મચાવી સૌથી મોટી તબાહી। જી હા, વાયુસેનાએ આતંકના ઠેકાણાઓને રાખમાં ફેરવી દીધા છે। પાકિસ્તાનમાં ભારતે એર સ્ટ્રાઇક કરી અને આતંકના 3 હેડક્વાર્ટર ધ્વસ્ત। જૈશ એ મોહમ્મદમાં 4 ઠેકાણા ધ્વસ્ત કરી દેવાયા। લશ્કરે તૈયબાના 3 ઠેકાણા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયા છે। હિઝબુલ મુજાહિદ્દીનના 2 ઠેકાણા ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। ભારતે પહેલા તો ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરી। ભારતે આખા પ્લાનિંગ સાથે હુમલો કર્યો છે। એમ તેમ ભારતે એર સ્ટ્રાઇક નથી કરી। સૌથી પહેલા માહિતી એ એકત્રિત કરી કે કયા ઠેકાણા ઉપર કેટલા આતંકીઓ ત્યાં સામેલ છે, કયા પ્રકારની ગેરપ્રવૃત્તિ ચાલે છે, કોણ ત્યાં ઉપસ્થિત છે અને ત્યારબાદ ટાર્ગેટ સાથીને ભારતે અહીં એર સ્ટ્રાઇક કરી છે। પાકિસ્તાન અને પીઓકેમાં રાફેલથી એર સ્ટ્રાઇક કરવામાં આવી। રાફેલથી એર સ્ટ્રાઇક કરી સૌથી મોટી વાત છે રડારની પકડમાં રાફેલ અભિયાન। રાફેલથી પાકિસ્તાન પર સ્લેપ મિસાઇલ છોડવામાં આવી। હુમલો કરવા રાજસ્થાનથી આ રાફેલ વિમાને ઉડાન ભરી હતી અને ત્યારબાદ સીધું જ પાકિસ્તાનના એ વિસ્તારોમાં જઈને ત્રાટકી જ્યાં આતંકના આકાઓ પોતાનો અડ્ડો ચલાવતા હતા અને લોકોને મારવાની, લોકોને હેરાન કરવાની, આતંકિસ્તાનને ફેલાવવાની સાજિશ રચાતી હતી। એ જ વિસ્તારમાં એક્ઝેક્ટ ભારત નિશાન ટાંકીને ત્યાં એર સ્ટ્રાઇક કરી છે અને આતંકના આકાઓનો ખાત્મો બોલાવ્યો છે। જોકે ભારત એટલી એર સ્ટ્રાઇક કરી છે કે એક પણ નાગરિકને, એક પણ નિર્દોષ લોકો આમાં ભોગ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। જૈશના વધુ એક ઠેકાણાને ભારતીય સેનાએ ફૂંકી માર્યું। ઉમુલકુરા મદ્રેસા પણ એર સ્ટ્રાઇકમાં તબાહ થઈ ચૂકી છે। જી હા, રાના ઇનપુટ બાદ ભારતીય સેનાએ આ સૌથી મોટી કાર્યવાહી કરી છે। જૈશના વધુ એક ઠેકાણાને ભારતીય સેનાએ ફૂંકી માર્યું છે। ઉમુલકુરા મદ્રેસા પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ભારતની એ એર સ્ટ્રાઇક જે 25 મિનિટમાં 9 ઠેકાણા અને 100 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો। 26 જેટલા હુમલા કર્યા અને એક બાદ એક મિસાઇલો પડી એક્ઝેક્ટ એ જ વિસ્તારમાં જે આતંકીઓ પોતાનો અડ્ડો ચલાવતા હતા, જે આતંકીઓ સાજિશ રચતા હતા કે કેવી રીતે નિર્દોષ લોકોને મારી દઈએ, કેવી રીતે નિર્દોષ લોકોનો ભોગ લેવામાં આવે। જે રીતે પહલગામમાં નિર્દોષ લોકો ઉપર આજે એ આતંકીઓને તેમનો જવાબ મળી ગયો હશે। મોટા સમાચાર છે। પાકિસ્તાનના સૌથી મોટા જુઠ્ઠાણાનો પર્દાફાશ હવે થઈ ચૂક્યો છે। ભારતીય સેનાએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે। પાકિસ્તાન કેટલું જુઠ્ઠું બોલે છે, કેટલું જુઠ્ઠાણું ફેલાવે છે ભારતે તેનો ખુલાસો કર્યો છે। પાકિસ્તાને જુઠ્ઠાણું ફેલાવ્યું કે શ્રીનગર એરપોર્ટ જપ્ત કરી લીધું। ભારતીય સેનાએ શ્રીનગર એરપોર્ટનો સંપૂર્ણ કબજો લીધો છે। પાકિસ્તાનના જુઠ્ઠાણાનો અહીં પર્દાફાશ થાય છે। આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન આવી કેટલી ભ્રમક વાતો કરતું હશે। એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં કેટલાય વિમાનો પાકિસ્તાને તોડી પાડ્યા હોય ભારતના એવા દ્રશ્યો જોવા મળે છે। જોકે આપને એ પણ જણાવી દઈએ કે એ વિડીયો ફેક છે કારણ કે પાકિસ્તાને આ જૂના વિડીયો વાયરલ કર્યા છે। આ સાથે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ તો એક તરફ થઈ જ રહ્યું છે, બીજી તરફ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ છે। આ સાથે પાકિસ્તાનની સરકારમાં પણ અત્યારે તમામના મોઢા નીચા જોવા મળી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા। ભારતીય આ સાથે જ વધુ મોટા સમાચાર ભારતની ઓપરેશન સિંદૂરને લઈને મોટી જાણકારી મળી રહી છે। ભારતના હુમલા બાદ પાકિસ્તાનમાં અફરાતફરી જોવા મળી રહી છે। જી હા, પાકિસ્તાનના બોર્ડર વિસ્તારની મસ્જિદોમાં એનાઉન્સમેન્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે। મસ્જિદોમાંથી એનાઉન્સમેન્ટ કરાઈ રહ્યું છે। પોતાના ઘરોમાંથી બહાર નીકળી સુરક્ષિત જગ્યાએ લોકો જાય તે માટે એનાઉન્સમેન્ટ। ભારત હજુ પણ મોટો હુમલો કરી શકે તેવો પાકિસ્તાનને ડર છે। ઘરને લોક મારી લોકો સુરક્ષિત સ્થળે જતા રહે તેવી સૂચના અપાઈ રહી છે। સતત મસ્જિદોમાંથી પાકિસ્તાનના સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે અને ભારતના હુમલા બાદ પાકિસ્તાનમાં અફરાતફરી જોવા મળી રહી છે। આ જ દર્શાવે છે કે પાકિસ્તાન કેટલું ફફડી ઉઠ્યું છે। જો કે અહીં વારંવાર એક સવાલ ઉઠાવવો પડી રહ્યો છે કારણ કે 1971ના સમયમાં પણ ભારતે પહેલો એટેક નહોતો કર્યો। ઇતિહાસ છે કે ભારતે પહેલા ક્યારેય હુમલો નથી કર્યો। 1971માં પણ પાકિસ્તાન ઉપર દબાણ વર્તાયું હતું અને પાકિસ્તાને પહેલો એટેક કર્યો અને ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહી કરી છે, પરંતુ પાકિસ્તાન અત્યારે ભગવાઈ ગયું છે। ભારતની કાર્યવાહી બાદથી પાકિસ્તાનમાં નાસભાગ મચી ચૂકી છે। બહાવલપુર સહિતના શહેરોમાં ઇમરજન્સીની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આતંકના આકાઓ પર એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે। બહાવલપુરમાં મદ્રેસાઓને ખાલી કરવામાં આવી રહી છે। ભારતે 9 સ્થળે 24 હુમલા કરી આતંકનો ખાત્મો બોલાવ્યો। ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં નાસભાગ મચી અને
લગભગ 25 મિનિટની અંદર 24 થી વધુ હુમલાઓ કરવામાં આવ્યા. આ સાથે 100 થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. 9 ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી અને આ જ ભારતની સૌથી મોટી સફળતા છે. ભારતે જે હુમલા કર્યા છે તે હુમલાને લઈને વિશ્વના તમામ દેશો પણ ભારતની પડખે ઊભા છે, ભારતને સમર્થન આપી રહ્યા છે. કારણ કે ભારત પાસે અધિકાર છે વળતો પ્રહાર કરવાનો, ભારત પાસે અધિકાર છે આતંક સામે લડવાનો અને ભારત હવે લડશે. આ આજનું ભારત છે, આ આજનું ભારત લડીને રહેશે, ચૂપ નહીં બેસે. વધુ એક સમાચાર આપને દેખાડી દઈએ. આતંકી હાફિઝ સઈદને લઈને મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. હાફિઝના આતંકી અડ્ડામાંથી એમ્બ્યુલન્સ નીકળતી દેખાય. મુરીદ કેમ એર સ્ટ્રાઇકમાં 30 થી વધુ આતંકીઓના મોત થયા છે. ભારતની કાર્યવાહીથી શું હાફિઝ સઈદ પણ ફૂંકાઈ ગયો છે તે સવાલ હજુ છે. જો કે આતંકી હાફિઝ સઈદને લઈને સમાચાર એ છે કે આતંકી અડ્ડામાંથી, હાફિઝ સઈદના અડ્ડામાંથી એક એમ્બ્યુલન્સ બહાર નીકળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શું આ ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકી હાફિઝ સઈદ પણ ફૂંકાઈ ગયું છે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. બીજી વાત કરવામાં આવે તો જૈશ-એ મોહમ્મદનો આતંકી મસૂદ જે હજુ પણ જીવતો છે, પરંતુ મસૂદના પરિવારના 14 સભ્યોના મૃત્યુ નિપજ્યા છે અને મસૂદે કહ્યું હતું કે આના કરતાં તો મને મારી નાખતા તોય સારું હતું. મારા સાથે જે હતા મારા પરિવારના લોકો તો જન્નતમાં જતા રહ્યા છે. જો કે હવે આ આતંકીઓનો પણ ખાતમો બોલાવશે. જૈશ-એ મોહમ્મદના આતંકી મસૂદ પણ ભારતનો નેક્સ્ટ ટાર્ગેટ હોઈ શકે છે. એક આતંકીને વીણીને ભારત ટાર્ગેટ કરી રહ્યું છે. એક પણ આતંકીને છોડવામાં નહીં આવે અને ભારતની આ વખતે રહેમ નજરની બિલકુલ નીતિ નથી. કેમ રહેમ નજર રાખવામાં આવે? આતંકીઓએ બિલકુલ રહેમ નજર નથી રાખી. અને હા, વધુ એક મોટા સમાચાર. પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકમાં આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ. લો કોસ્ટ મિનિએચર સ્વામ ડ્રોને તરખાટ મચાવ્યો હતો. રાફેલની સાથે સ્વામ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દુશ્મનની સંરક્ષણ પ્રણાલીઓને ભેદવામાં માહિર છે સ્વામ ડ્રોન. શસ્ત્ર ડેપો, કમાન્ડ સેન્ટર લક્ષ્યોને હિટ કરી શકે છે. પાકિસ્તાનમાં ભારતના આત્મઘાતી ડ્રોનનું કહેર પણ જોવા મળી રહ્યું છે. ભારત પાસે જેટલી ક્ષમતા છે, ભારત જેટલું સક્ષમ છે, ભારત પાસે જેટલા હથિયારો છે, ન પાકિસ્તાન પાસે એટલી ટેકનોલોજી છે, ન પાકિસ્તાનની એટલી ત્રેવડ છે, ન પાકિસ્તાન પાસે એટલા યુદ્ધ ઉપકરણો છે કે ન પાકિસ્તાન પાસે એટલા નાણાં છે. ભારત પાસે જે ટેકનોલોજી છે, ભારતનું જે આ ડ્રોન છે, ભારત પાસે રાફેલ છે જેના દ્વારા આ હુમલાઓ કરવામાં આવ્યા છે અને પાકિસ્તાન આ હથિયારોથી, આ યુદ્ધ જહાજોથી, આ યુદ્ધ વિમાનોથી જ ફફડી ઉઠ્યું છે અને ભગવાઈ ગયેલું પાકિસ્તાન હવે શું કરે છે તેના ઉપર નજર રહેશે. જોકે ભારતીય જવાન, ભારતીય વાયુસેનાની સક્ષમતા જ દર્શાવે છે કે પાકિસ્તાનમાં કેટલો બધો ફફડાટ છે અને સતત પાકિસ્તાન